તો દર્શક મિત્રો, ઓવરઓલ આપણે અત્યારે એફઆઈઆઈઝ અને ડીઆઈઝના સંકેતોને સમજ્યા, ચિંતાનું કારણ છે તે વાત પાકી. પણ હવે આપણે સમજવાનું છે તે છે આજના ચાર્ટનું સેટઅપ. દિવસ છે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીનો અને ચાર્ટ્સ સમજીશું મારા સહયોગી યોમિક પ્રજાપતિ પાસેથી. યોમિક, ગુડ મોર્નિંગ. ક્રુશિયલ દિવસ. માર્કેટ્સ તો ગેપ ડાઉન ઓપનિંગની તૈયારીઓ કરી રહ્યા છે, પણ કોઈ એવા ટેકનિકલ સપોર્ટ એરિયા છે કે જ્યાં આગળથી માર્કેટ કોઈ પણ પ્રકારનો બાઉન્સ બતાવે? કેમ કે જુઓ, ક્રૂડની ચિંતા છે, એફઆઈના ડેટા નેગેટિવ છે અને કોઈ પણ પ્રકારનું હેન્ડઓવર, જુઓ બોન્ડ yieldછે કે ડોલર ઇન્ડેક્સ છે, કોઈ પણ પ્રકારનું હેન્ડઓવર સારું નથી. બિલકુલ યસ. ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે આપણે છેલ્લા કેટલાય દિવસથી આપણે એક વસ્તુ જોઈ રહ્યા છે કે તમે જુઓ ને તો એક લોઅર હાઈ આપણે માર્કેટમાં બનતા જોવા મળે છે ડેઇલી ચાર્ટમાં. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેના આજે જો આપણે ચાર્ટ સમજીશું તો આમાં એક વસ્તુ કોમન આવશે. પહેલાં તો નિફ્ટીને આપણે લઈને આવો સ્ક્રીન ઉપર. એમાં તમે જો એક લોઅર હાઈ આપણને બનતા જોવા મળે હતા. આપણે લાસ્ટ 2 અઠવાડિયેથી ધીરે તમે જુઓ ને તો આપણે એક નીચે સરકી રહ્યા છે, રાઈટ. હવે આજે દિવસ કહેવાય ને, તમે જેમ સપોર્ટની વાત કરી, સપોર્ટ આજે બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અને એ સપોર્ટ તમારો આવશે તો એ છે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. કારણ કે આ જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જે તમારો આવે છે 24,200ની નજીક, જે આવે છે તમારું 10 વેમાં પણ, એટલે 10 વેમાં અને 100 ડેમાં બંને 24,200ની નજીક છે. અને આપણું ક્લોઝિંગ કેટલું છે? 24,287, રાઈટ. અને ગિફ્ટ નિફ્ટી પ્રમાણે આપણે ઓપનિંગનો આંકડો પણ એ જ છે, એટલે આજે 24,200ની આજુબાજુ આપણો ઓપનિંગના સંકેત છે. તો ઓપનિંગ બાદ 24,200ની ઉપર તમે ટકો છો કે નહીં, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો જો 24,200 ઉપર તમે ટકો છો તો ત્યાંથી સપોર્ટ લાઈન ઉપર આવશે 24,300 તરફ. પરંતુ જો તમે નથી ટકતા તો નીચેની તરફ પહેલાં 24,136 વાળું જે લેવલ છે ને એ લેવલ ખાસ કરીને અહીંયા પોસિબલ છે, એટલે કે આ લેવલ. અને અહીંયા મેં જે એક બોક્સ જે ડ્રો કર્યું છે ને એ બોક્સ હું તમને ખાસ કરીને બતાવવા માંગીશ. એ તમે આ બોક્સને ચેક કરો. આપણે ઓલરેડી ગેપ અપ ઓપનિંગ અહીંયા જોવા મળ્યું હતું અને એ ગેપ આપણે છોડી ગયા છે અને ગેપ તમારો 24,136થી 24,040 તરફ આવે છે. એટલે આજે જો 24,200 તમે ઓપનિંગ બાદ નથી ટકતા ને તો પહેલાં નેક્સ્ટ આપણે 24,136નું લેવલ છે જે આવતું જોવા મળી શકે, ત્યાં પછી સપોર્ટ લેવાનો પ્રયત્ન જોવા મળી શકે અને એ જો નથી લેતું તો 24,040 તરફ પણ માર્કેટ જઈ શકે છે. તો આજના દિવસે ઓપનિંગ બાદ 24,200 એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણે લેવલ અહીંયાથી રહેવાનું છે. અગર જો ત્યાંથી યુ ટર્ન આવે છે તો સ્ટ્રક્ચર તો સેલ ઓન રાઇસ જ રહેશે. ક્યાં સુધી? તો એ તમારું જ્યાં સુધી તમે 10 ડેમાંની ઉપર નહીં જાઓ ને, જે આવે છે તમારી 24,400 ને આજુબાજુ તમારું આવે છે. એટલે 24,400ની ઉપર જ્યાં સુધી તમે નહીં જાઓ ને ત્યાં સુધી સ્ટ્રક્ચર સેલ ઓન રાઇસ રહેશે. હા, યુ ટર્નની અપેક્ષા આપણે રાખવી હોય સ્વિંગ ટ્રેડિંગ માટે તો એ આપણે 24,200ની લેવલ છે કે જેને આપણે ફોકસ કરીશું કે ત્યાં માર્કેટ સપોર્ટ લે છે કે નહીં. ક્લિયર? આવો હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે નજર કરો તો ત્યાં પણ જે રીતે આપણને ગઈકાલે સેલિંગ પ્રેશર જોવા મળ્યું અને પછી તમે જો છેલ્લે CS સિસ્ટમમાં પણ 60-70 પોઈન્ટ તમે નીચે આપણે કહેવાય ને એ ગયા હતા. એટલે ચાન્સીસ એ પણ રહી શકે છે કે ભલે તમે ગઈકાલે 60-70 પોઈન્ટ ઓલરેડી નીચે ગયા છે, ગિફ્ટ નિફ્ટી તમારો 80-90 પોઈન્ટ ઘટાડો બતાવે છે, એટલે થોડાક ઓછા પણ આપણે નેગેટિવ ઓપનિંગ થઈ શકે છે. પરંતુ ઓવરઓલ જે આપણો મુદ્દો જે છે 24,200 વાળો છે કે 24,200 વાળું લેવલ છે કે જે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, જે 100 ડેમાં છે, જે 10 વેમાં છે. એટલા માટે એ લેવલ એટલીસ્ટ બ્રેક ના થવું જોઈએ. અધરવાઇઝ આ નીચે ગેપ છે એ ગેપ ફિલઅપ કરવા માટે આપણે અહીંયાથી જઈ શકીએ છીએ. ઓપન ઇન્ટરેસ્ટ આજે એક્સપાયરી છે એટલે ઓવાઈ ડેટામાં પણ આપણને ખ્યાલ છે કે વાઇલ્ડ રિએક્શન જોવા મળવાનું છે. તો એઝ ઓફ નાવ તમે જોશો તો ઓપન ઇન્ટરેસ્ટમાં 24,300 કે જેની નજીક આપણે ક્લોઝિંગ થયા હતા ત્યાં તમારું છે ઓલમોસ્ટ 1.5 કરોડ પુટ રાઇટર્સ છે. અહીંયા કેમ પુટ રાઇટર્સ વધારે છે? કારણ કે તમે ઓલરેડી 24,300ની ઉપર હતા 3.15 અને CS નું જે ક્લોઝિંગ આવ્યું એ તમે ડાયરેક્ટ નીચે લઈ ગયા છે. એટલા માટે આજે ઓપનિંગ બાદ 24,300 વાળું લેવલ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કે જો એની નજીક ઓપન થાવ છો તો વેલ એન્ડ ગુડ. અગર જો નથી થતા એની નીચે ઓપન થાવ છો તો જોવાનું રહેશે કે આ પુટ રાઇટર્સ કોન્ફિડન્સ રાખે છે કે નથી. આ જો નથી રાખતા તો પછી આપણે સપોર્ટ તરીકે 24,200 રાખીશું, જે છે 1 કરોડ પુટ રાઇટર્સ. તો એઝ ઓફ નાવ ઓપનિંગ બાદ 24,200ને આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 24,300 તમારો મેક ઓર બ્રેક લેવલ રહેશે. એની ઉપર જઈને તમે ટકો છો તો પછી યુટર્નની અપેક્ષા આપણે રાખીશું. અધરવાઇઝ કહેવાય ને કે માર્કેટ થોડુંક દરેક વધારે એક સેલ ઓન રાઇસ અહીંયા અત્યારે આપણને રણનીતિ જોવા મળી છે. તો ક્લિયર 24,200 છે, બસ આજે એટલીસ્ટ ઓપનિંગ બાદ એને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. વાત કરીએ અહીંયાથી બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં તમે જો ગઈકાલે તેજી બહુ સરસ હતી, પરંતુ ઉપલા સરથી જે આ નીચે આવે ને થોડું CS સિસ્ટમમાં એમાં તમે જો આપણને ડોજી જેવી કેન્ડલ બની. પરંતુ અહીંયા સિમ્પલ જો આપણે છે ને બહુ કન્ફ્યુઝન નથી કરું, આ ગઈકાલનો હાઈ અને ગઈકાલનો લો આ બે વસ્તુ પકડી લઈશું, રાઈટ. હવે ગઈકાલનો હાઈ તમારો કેટલામાં છે તો એ છે 57,757 આજુબાજુ, રાઈટ. અને નીચે તમારો લો કેટલો છે તો લો તમારો હતો 57,119 વાળો હતો. પરંતુ હવે અહીંયા
57,250 એ તમારો આ 2 થી 3 વખત સપોર્ટ લીધો એ એરિયા છે. 57,119 જે તમારો ગઈકાલનો લો છે. આપણું ક્લોઝિંગ પ્રાઇસ કેટલી હતી? 57,500. 57,500 ની ઉપર જો આજે યુટર્ન લે છે માર્કેટ તો તેજીની અપેક્ષા રાખીશું, પરંતુ આ એક રેઝિસ્ટન્સ એરિયા છે. 57,500 થી 57,610. 57,610 શું છે? 10 ડેમાં 57,500 શું છે? કોલ એડ્રેસ પુટ એડ્રેસ વચ્ચે ફાઇટ જોવા મળી છે. તો આ તમારો રેઝિસ્ટન્સ એરિયા થઈ ગયો. ઓપનિંગ બાદ અગર યુ ટર્ન આવે છે તો 57,500 થી 610 આ 100 પોઈન્ટની રેન્જમાં શું માર્કેટ ત્યાં ફસાઈ તો નથી જતું ને, એ આપણે વેઇટ કરીશું. આ 57,610 ની ઉપર નીકળી જશું ને તો કોન્ફિડન્સ ફરીથી આવશે. અધરવાઇઝ રેન્જ બાઉન્ડ રહેશે અને નીચેની તરફ અગર જો ઘટાડો આવે છે તો ગઈકાલનો લો 57,119 બસ એને રિસ્પેક્ટ આપીશું. જો ગઈકાલનો લો તમારો તૂટે ને 57,119 તો નીચેની તરફ પછી 56,900 એટલે કે બીજા 200 પોઈન્ટ પણ ઘટાડો આપણને અહીંયાથી આવતો જોવા મળી શકે છે. કારણ જે તમારે આવશે અહીંયા નીચેની તરફ સીધું 100 ડેમાં તરફ માર્કેટ લઈ જશે. પછી તો વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો અહીં સરસ તેજી હતી અને જે છેલ્લી જે CS વાળી જે કેન્ડલ જે બનીને એ પણ તમે નજર કરો તો આપણને એક 57,700 ની ઉપર હતા તમે અને જે સીધા 57,500 ની નીચે 200 પોઈન્ટ ઘટાડો તમારે ત્યાં આવી ગયો છે. એટલા માટે ઓપનિંગ બાદ 57,500 આ લેવલ છે તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે. એની ઉપર જો ટકો છો તો વેલ એન્ડ ગુડ. આ જો નથી ટકતા તો પછી ધીરે નીચે આવી જાય છે, આવી શકે છે અને નીચે આવે છે તો આને આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. કારણ કે 2 વખત તમે જોયા ત્યાંથી જ તમે માર્કેટે સપોર્ટ લીધો છે. તો આજે પણ એ જ લેવલને રિસ્પેક્ટ આપી શકો જો ઘટાડો આવે છે અને જો તેજી આવે છે તો સ્વાભાવિક છે કે ગઈકાલનો હાઈ, કારણ કે તમે જો મલ્ટિપલ ટાઈમ 57,700 57,800 ત્યાંથી માર્કેટે રિજેક્શન લીધું છે. તો એઝ ઓફ નાવ બેંક નિફ્ટી માટે રેન્જ છે ઉપર 57,800 નીચે 57,100. 700 પોઈન્ટની રેન્જમાં બંને તરફી એક્શન રહેશે. હા, એની ઉપર યા નીચે તમે જાઓ છો તો પછી ફર્ધર બીજા કહેવાય ને 200 થી 300 પોઈન્ટ આપણને ડિરેક્શન અહીંયાથી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ અહીંયા પણ ઓપન ઇન્ટરેસ્ટ OI ડેટા તમે નજર કરો તો OI ડેટામાં અહીંયા આપણને ખાસ કરીને જોવા મળશે 57,500 કે જ્યાં મેં તમને કીધું કે બંને વચ્ચે ફાઇટ છે. બંનેમાં તમે જો 7.5 લાખ કોલ એડ્રેસ પુટ એડ્રેસ બંને આપણને જોવા મળે. સારી વસ્તુ એ છે કે પુટ એડ્રેસે કોન્ફિડન્સ ગઈકાલે આવ્યો છે અને કોલ એડ્રેસે કોન્ફિડન્સ ગયો છે, જે સેન્ટિમેન્ટ સારા છે અને બધી જગ્યાએ નવું એડિશન તમે જો પુટ એડ્રેસે કર્યું છે અને એ જ કારણે તમે જો ગઈકાલે જેમ યસે પણ મેન્શન કર્યું કે પુટ જે PCR રેશિયો છે એ સુધર્યો છે. એટલે કે ધીરે તમે જો તો કહેવાય ને કે પુટ એડ્રેસે પોતાની પોઝિશન સારી એવી બનાવી છે. તો એઝ ઓફ નાવ જેમ વાત કરી સિમ્પલ વ્યૂ 57,500 આ લેવલ છે કે જેને આપણે આજે ઓપનિંગ બાદ રિસ્પેક્ટ આપીશું. એની ઉપર જો ટકે છે તો યુટર્ન પોસિબલ છે, જો નથી ટકતું તો ગઈકાલના લો એટલે કે 57,100 ને આપણે એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. સેમ વે નિફ્ટીમાં પણ 24,300 ઓપનિંગ બાદ ઇમ્પોર્ટન્ટ રહેશે. કમબેક કરે છે અને ઉપર જાય છે તો પછી એક 24,400 તરફ લઈ જઈ શકે. અગર જો 24,300 તમારું તૂટે છે અને નીચે તમે રહો છો તો 24,200 આ લેવલ છે જેને આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેના પર ફોકસ રહેશે. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે.